મૂળ મહેસાણાના ભાંડુ ગામના સરકારી નિવૃત્ત અધિકારી સંદીપભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓએ વાછરડીને બચાવવાથી શરૂ કરેલી યાત્રા આજે પ્રાકૃતિક ખેતીની અનોખી સફર બની છે। તેઓએ કલોલમાં 8 વીઘામાં અલગ અલગ વાવેતર કર્યું છે। જાણીએ। હું સંદીપ બ્રહ્મભટ્ટ, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન આઈટીમાં ડીઓપીમાં હું પોતે ડબલ્યુઆઈ હતો ગુજરાતનો, પણ ફોરફાધર્સથી અમારા બાપદાદાઓથી પ્રકૃતિ પ્રેમ હતો, એટલે ક્યારેક એમ થતું કે કંઈક પ્રકૃતિ માટે કરવું છે। અને બેઝિકલી વી વર એન્વાયરમેન્ટલિસ્ટ ઘરમાં બધાએ, એટલે એવી ઈચ્છાઓ એ બધું હતું, એટલે હું 2-3-4 સામાજિક સંસ્થાઓમાં જોડાયો। પશુ પક્ષીઓના કલ્યાણની સંસ્થાઓમાં અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ છે, અહિંસા મહાસંઘ છે, એ બધી સંસ્થાઓમાં જોડાયો। ત્યાં જૈન લોકોએ મને બહુ સપોર્ટ કર્યો અને એમ કહ્યું કે આ બહુ સારી વસ્તુ છે, તમે શાકાહારનો પ્રચાર કરો છો, ઓર્ગેનિક ફાર્મિંગનો પ્રચાર કરો છો, તમે આ ગાયો, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિ, વનરાજીવાળી સૃષ્ટિને માનો છો, એ અમારા માટે આનંદની વસ્તુ છે। પછી એમાં મેં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ટ્રેનિંગ લીધી। સ્નેહલ ભટ્ટ મારી ટ્રેનર હતી અને ડૉક્ટર દિલીપ મહાજન જે સ્લોટર હાઉસના એક વખત સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને એક વખત ઝૂના પણ સુપ્રિન્ટેન્ડન્ટ હતા અમદાવાદમાં, મારા મિત્ર હતા। એક વખત સ્લોટર હાઉસના સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે હું એમના ત્યાં ગયો તો ત્યાં એક નાની વાછરડી દરવાજા પાસે હતી। મેં પૂછ્યું કે આ ડૉક્ટર દિલીપ શું છે? તો કે કોઈ બચ્ચિયા છોડ કે ગયા है, उसकी माँ मर गई है, वो બુચર કાટ डालेंगे दूसरे दिन। મેં કહું ગાય ના કપાવી જોઈએ કોઈ સંજોગોમાં, એટલે એ ગાયને લઈને વાછરડીને હું મારા ઘેર આવ્યો। જ્યારે હું ઘેર આવ્યો ત્યારે સોસાયટીમાં એ વખતે હું રહેતો હતો, સોસાયટીમાં લોકો ભેગા થઈ ગયા, લોકોને નવાઈ લાગી કે તમે શું કરશો, આ વાછરડીને કેમ લાવ્યા છો? મેં કહું વાછરડી રાખીશ અને એને ખવડાવીશ, પીવડાવીશ ને એને પાળીશ અને હું શુદ્ધ દૂધ મેળવીશ। તો બધા લોકોને એમ લાગ્યું કે આ માણસ તો પાગલ છે, ગાંડો થઈ ગયેલો છે, ભણેલો ગણેલો, આટલો બધો એડ્યુકેટેડ છે, પણ આટલા એડ્યુકેશન પછી ને એના વાઈફ પણ જોબ કરે છે સ્ટેટ ગવર્મેન્ટમાં, ભણેલા છે આ લોકો, પણ એમને કંઈ બહુ ગતાગમ પડતી નથી ને કંઈ બહુ ખબર પડતી નથી। એટલે લોકોએ તો મશ્કરીઓ પણ કરી કેટલાક લોકોએ, પણ મેં ગાય રાખી। મેં એ લોકોને એવું કહ્યું કે લોકો કોકર સ્પેનિયલ રાખે છે, જર્મન શેફર્ડ રાખે છે, લેબ્રાડોર રાખે છે, લાસા એપ્સો રાખે છે, ગોલ્ડન રિટ્રીવર રાખે છે, તો હું ગાય રાખીશ, એમાં શું વાંધો છે? અને ગાય મને કંઈક આપશે, પેલા બધા કંઈ આપતા નથી, તો મેં ગાય રાખી અને એ મારી સૌથી પહેલી શરૂઆત। પછી ગાયનું છાણ હું અને મારા વાઈફ ભરતા, ભેગું કરતા અને અમે ત્યાં નાનો ઉકરડો બનાવ્યો। એ પછી ગાયને લઈને અમે રજાના દિવસે ફરવા નીકળતા, તો લોકો સિટી તરફ જાય રજાના દિવસે, એના બદલે અમે ખેતરો તરફ જતા। ખેતરોમાં ગાય ચરે, અમે બેસીએ, આવું મોન્સૂનનું એટમોસ્ફિયર હોય તો શાંતિથી પશુ પક્ષીઓનો કલરવ સંભળાય। પછી એવો વિચાર આવ્યો, કામ કરો ને એક નાનું ખેતર જ ખરીદી લઈએ તો આપણે આ ગાયને પણ સરસ રહેશે ને આપણને સરસ રહેશે ને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી આવું બધું કંઈક કરીશું। એટલે એ વખતે તો ઓર્ગેનિક ફાર્મિંગના નોશન્સ હતા, પ્રાકૃતિક ખેતીને કોઈ ઓળખતું નહોતું। જે હજારો લાખો વર્ષ પહેલાની જે આપણા ઋષિઓની ખેતી છે એને તો કોઈ સમજવા જ તૈયાર નહોતું। અમે લોકોએ આ જમીન રાખી અને જમીન રાખીને પછી 2 વર્ષ પછી જમીન બાજુવાળો પણ વેચવા તૈયાર થયો, એની પણ જમીન લઈ લીધી અને એ જમીન લઈને પછી અમારા પ્રયોગો શરૂ કર્યા। અને હું એક સારો હોર્સ રાઇડર છું, એટલે મેં હોર્સીસ લાવ્યો અને હોર્સ રાઇડિંગ શરૂ કર્યું। ઘોડાની જે લાદ હોય છે એ, ગાયનું છાણ હોય છે એ, એનાથી અમે મેન્યોર્સ બનાવ્યા અને અમારા ખેતરમાં નાખ્યા। અને આ ખેતરની અંદર આજે 40-45 વર્ષથી, જ્યારથી મારી પાસે મેં જમીન ખરીદી છે ત્યારથી અત્યાર સુધી પોટાશ, યુરિયા, સલ્ફેટ, કોઈ પણ પ્રકારનું કેમિકલ ફર્ટિલાઇઝર મેં નાખ્યું નથી કે કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટિસિડ્સ મેં છાંટ્યા નથી। મેં એવું વિચારેલું, મારે આવકનો જો કે પ્રશ્ન નહોતો, એટલે લોકો એવું કહેતા હતા કે આમાં આવક નહીં થાય, આમાં કંઈ નહીં મળે, તો કંઈ વાંધો નહીં। મેં કહું મને આવકનો પ્રશ્ન નથી, પણ મારે પર્યાવરણ સાચવવું છે અને મારે એ વસ્તુને સાબિત કરવી છે કે હજારો લાખો કરોડો વર્ષોથી વેદકાળથી અત્યાર સુધી જો આ સંસ્કૃતિ કૃષિ અને જે ઋષિ એ સંસ્કૃતિ સાથે ચાલી આવી, તો હવે એને આપણે ડામાડોળ કરવાનો કયો અધિકાર છે? અને જો અત્યાર સુધી ચાલી આવી આટલા લાખો વર્ષોથી અત્યાર સુધી, તો હવે કેમ આગળ નહીં ચાલે? એટલે મારો એ જ પ્રયાસ હતો। એટલે અમે પછી એ જ પ્રયોગો ઋષિ કૃષિના જ અહીંયા ચાલુ રાખ્યા અને એમાં પછી મને બહુ સફળતા મળવા માંડી। ઘણા બધા પાકો એવા છે કે જે મારા ત્યાં થાય છે, આજુબાજુના ખેતરોમાં થતા જ નથી। પછી શરૂઆતના 2-4-5 વર્ષ કદાચ એવું લાગ્યું મને કે આ તો મજા નથી આવતી, જજુમવાનું છે, સંઘર્ષ છે, પણ પછી એવો ઉછાળો આવ્યો, પછી એટલું બધું વ્યવસ્થિત રીતે ઉગાડ આવ્યો
કે જમીનમાં કંઈ પણ નાખો ઉગી જાય. જમીનમાં કંઈ પણ નાખો એને એક સામટા, આ તમારી પાછળ જે આંબો મેં બતાવ્યો એમાં એક સામથી 8 નોડ નીકળે છે. એ નોડ કાપી નાખો તોય નવી નીકળે છે. એટલે આટલો બધો ઉગાડ અને આટલો બધો ઉગાવો એવો મેં ક્યારેય જોયો નહોતો. એ જે મને અત્યારે મળ્યો છે, છેલ્લા 15 વર્ષથી આ બધું મેળવી રહ્યો છું, અને ફ્રૂટ તમે કલ્પના ના કરી શકો એટલા મીઠા થાય. જે સામે આંબો છે, આ મારું પોતાનું સર્જન ગોટલામાંથી તૈયાર કરેલું, આનું ફળ જુઓ તો તમને એમ લાગે કે આટલી બધી મીઠાશ અમે ક્યાંય જોઈ નથી. એટલે આ મીઠાશ જે પ્રકૃતિ આપે છે, આ મીઠાશ જે આપણી ધરતી આપે છે, એ ક્યારે આપે છે? જ્યારે અમે અહીંયા યુરિયા, પોટાશ, સલ્ફેટ બધું નાખ્યું નથી ત્યારે. ક્યારેક પ્રયોગ કરવા પડે છે તો અમે લસણનો પ્રયોગ કરીએ છીએ, આકડાનો પ્રયોગ કરીએ છીએ. તમને નિવૃત્તિનો કેટલો સમય થયો અને અત્યારે આપણી પાસે કઈ કઈ વાવેતર છે હાલ? નિવૃત્તિ લગભગ મને 6-1 વર્ષ થયા. મેં 3 વર્ષ વહેલા વોલન્ટરીલી રિટાયરમેન્ટ લીધેલું. મારા વાઈફે પણ વોલન્ટરીલી રિટાયરમેન્ટ લીધું. એ સ્ટેટ ગવર્મેન્ટમાં હતી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં. હું મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન આઈટીમાં ડીઓપીમાં. તો અમે એટલા માટે વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું કે આ બધું એક્સક્લુઝિવલી અમે કરી શકીએ. મારી પાસે આંબા છે, ચીકુડીઓ છે, સીતાફળીઓ છે, પછી આ વખતે ફાલસા નાખવાના છે. અત્યારે આ બધા ફળો અમારી પાસે જ છે. સાથે શોના પણ પ્લાન્ટ, મને શોખ છે, હોર્ટિકલ્ચરિસ્ટ છું, એટલે શો પ્લાન્ટ્સ પણ મેં ઉગાડ્યા છે. તો એ બધા પણ પ્લાન્ટ્સ પણ છે. પણ મુખ્ય ચીકુડીઓ વધારે, આંબા વધારે અને સીતાફળીઓ વધારે કયા છે અમે લોકોએ, અને એમાં અમે સફળ થયા છીએ. અમને સંતોષ છે, અમને બહુ જ આનંદ છે. તો ગ્રાન્ડસન છે નાનો ત્રક્ષ, એને પણ આ બધું બહુ ગમે છે. રાઈટ નાઉ હી ઇઝ લિવિંગ ઇન કેનેડા, પણ એને પણ આ બધું બહુ જ અતિશય ગમે છે કે દાદા આ બધું જ કરવું છે, મને અહીંયા જ રહેવું છે, દાદા આપણે આ બધા એક્સપેરિમેન્ટ્સ કરીએ. એટલે બધાને, અમારા ફેમિલી મેમ્બર્સને બધાને આ વસ્તુ બહુ જ ગમે છે.